ખૂબ મજા મારી પંચો મારી 18 વર્ષની મજા કરી સંદના આવાજાની મેરી સુમરાની માતા મજા પડતી મોરલના રજવાડાની સદી મજા પડતી જે ના ભીના વર્તાથી આવ્યું છે જેનો જેવો ભાવ હશે એવું બનશે તમકા કોઈ જોવા આવ્યું છે કોઈ દર્શન કરવા આવ્યું છે કોઈ વાતો લઈને આવ્યું છે કોઈ આશ લઈને આવ્યું છે કોઈ દુઃખ લઈને આવ્યું છે કોઈ વટોએ મારવા આવ્યું છે એટલે જે વ્યક્તિ જેવા ભાવથી આવશે અને એવું તો ના આલું પેલા મારું નામ પાતા સ્વભાવવાળું મારો ભગવાન કહે છે અને બરોબર નું છે ભવાની બત્રી છે માતા બોલતી છું ભાઈ જગતમાં હું દેવ બોલતો છું તો બોલું ન બનાવું પેલા મારું નામ પાતા ભાઈ જગત કહેતું હોય વિજ્ઞાન કહેતું હોય કે દેવું નહીં મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરો એ જ ભગવાન બાકી વ્યક્તિના શરીરમાં આવે ઇમ્પોસિબલ છે સભાવાળું મારો ભગવાન કહે છે માતા આવે ખરી પણ એનો 1 લાખમાં ભાગમાં ખાલી અંશ જ આવતો અને એ અંશ શરીરની અંદર જ્યારે એન્ટર થાય એટલે વાઇબ્રેશન પેલું ચાલુ થાય અને કોઈ કહેતું હોય કે ધૂળવું એ નોર્મલ વસ્તુ છે કલાક ધૂળવું એટલે ખ્યાલ આવી જાય વાઇબ્રેશન ચમચમ રહે એની મરજીથી વાઇબ્રેશન છે તો જ વેલા રહેવાનું બાકી નહીં રહે ભાઈ એટલા આપણી ધૂળવા આવે ઘણા બીપી આવેલો થઈ જાય તો સોફ્ટી કોઈ કરતું નહીં એનો ઓરા છે એ કુદરતી જોગમાં એનો શક્તિ સ્વરૂપનો અંશ છે જ્યારે એ અંશ શરીરમાં પ્રવેશ કરે એટલે પહેલું થાય વાઇબ્રેશન પછી થાય વિચારો રજૂ થાય વિચાર રજૂ થાય ભુવાજી જે બોલે એ સત્ય હોય એનું નામ માતાજી પછી કોઈ માતાજી કોઈ હાથમાં તલવાર નથી ત્રિશુલ ને વાઘ ઉપર કે બકરી પર બેન હાજર ના થાય એટલે બેટા તારું ઉપયોગ કરું સ્વભાવ અંધારી રાતે ઉભા હોય તમારું કોઈ હંગાત કરવા વાળું ન હોય અને કદાચ 12 વાગી ગયા હોય ને એકલા હોય ને કદાચ મનોમન એમ કહેતા હોય કે એ જોગમાં કોઈક સાધન મળી જાય તો સારું અને ફટાક દઈને ગાડી આવીને ઉભી રહે તો જાઉં કે ભાઈ મોરાલના પાટીએ કે હું મોરાલ જ જઉં છું કહી દઉં અને બિહારી ફૂલ કરી લઈ આવે છેલ્લે બીજામાં ભાડું કાઢી ના લો કે ના ના ભાઈ ચાલશે એનું નામ માતા ભાઈ 10 દવાખાને ફર્યા હોય ડોક્ટર એમ કીધું હોય કે આ ભાઈ વસ્તાર નહીં થાય સંતાન નહીં થાય કોક મઢે જાવ હોય કીધું હોય જ્યાં ભાઈ 9 મહિને 9 દાડે દીકરો દીકરી તારા ઘેર આવશે એનું નામ દે સ્વભાવવાળું હોસ્પિટલમાં ડોક્ટર સૂટી પડ્યા હોય ચોક માથું નમાઈ રહ્યા ચોક 100 રૂપિયાની 50 રૂપિયાની 5 રૂપિયાની માનતા મોની એમ જ રેડી થઈ ગયું એનું નામ માતા માતા તો રૂબરૂ નો આવે માતાઓ વાવડો આ દુનિયામાં જેટલું બને છે એની મરજીથી જ બને છે પણ સ્વભાવવાળું મારો ઈશ્વર બોલતો હશે વેલા ખુશી ભવાની માતા બોલતી છું એ બોલું એટલું બનાવું છું અને બનાવ્યું છે ભાઈ પછી કરમ કોઈ મૂકતું નહીં ઘણા છે રવિવાર 2 રવિવાર 3 રવિવાર 5 રવિવાર આયા લોકો મટી ગયો ઘણા છે ભોજી 12 મહિના થઈ એટલું નહીં જેમ ટાઈમ નહીં સ્વભાવવાળું મારો ઈશ્વર કહે છે હું કહું અને તમે શ્રદ્ધા રાખો એના કરતા તમારા મનથી રાખો ને રાત દાડો ફરક છે ભાઈ બીજા નંબરની વસ્તુ બાધા લેવાથી કે અગરબત્તી કરવાથી વખો ના હિંમત કરો જોડે જોડે કર્મ પણ એવા કરવા પડે
કર્મ પણ એવા કરવા પડે, ટાઈમસર એની સેવા પૂજા કરવી પડે, ભક્તિ કરવી હોય. માતાની રોજ અગરબત્તી કરે ન ચાલે, ઘરની ભૂસે મરતી હોય તો. ઘરના ગામમાં મંદિર હોય પગે લાગવા એમાં જતા હોય તો ઓને તમે એટલે ઓને માં ઢીલ્યો તો પીલી ના પડે, દૂધ દેવા દેજો. સ્વાદથી છે પેલો, જોજે કોમ કઢાઈ જાય ને લાધો પોચો નહીં મળે. કેમ કે મારું મંદિર કરી દઉં છું પણ વળી લમવા વાળતો નહીં. પણ સ્વભાવવાળું દેવ બેહાડ્યા હોય, પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય તો બેહાડો તો પૂજા કરવાની ટેવાળું હોય, સેવા કરવાની ટેવાળું હોય તો જ બેહાડો. એક અમુક એવા છે કે રહેતા હોય અમદાવાદમાં, માતા હોય કોંગરે કે કોઈ પટલી કે હોમા પગે. દુનિયામાં કોઈ વસ્તુ હોમા પગે નહીં થતી. એ થાય હગું કરવું હોય હોમા ફોન કરે હોમા પગે હગું થાય ન થાય. લગ્ન કરવા થાય ન થાય. આપણે ખુદને જમવું હોય પેલા ગુણે પાણી લઈ લીધો ભાખરી પકવાન કે હું બેહી દો ખાઈ લો, અવાજ નહીં ખાવ. પેટમાં દુખતું હોય ડોક્ટર પાસે જવું પડે ભાઈ, અને ડોક્ટર પાસે જો ઇન્જેક્શન આલે તો જ મળે. ડોક્ટર નું મોઢું જોવાથી વખો ન મળે. હોમા પગે જેટલા જેટલા પટલી ફરે છે, જે હોમા પગે ધૂપા લે એ જોગમાં લેતી જ નહીં. હું ભલે દોડાતો લેન મારી ભાઈ બહુ મોટો માતા માતા સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે કે દેવ ખોટું છે, માનવી તો નશ્વર છે. આજ છે કાલ નહીં, જેટલાય આયા જેટલાય ગયા. આદિ અનાદિ આ જોગમાં હોય ને હોય છે ભાઈ. અને વાસ્તવની અંદર જીવ મરતો નહીં, ખોડિયું મરે. અને એ ખોડિયું જયારે જૂનું થાય તો પાછું નવા ખોડિયામાં જીવ. આત્મા તો અજય અમર છે. અને ચોથી આવ્યો સાયન્સમાં બાપાએ એને ખબર નથી પડી એ શરીરમાંથી કઈ વસ્તુ નીકળી અને ક્યાં ગઈ અને ક્યારે આવે એ સમજાવો. અને સાયન્સ વિજ્ઞાન સમજાવો. હાઉ કેન પોસિબલ છે? પોસિબલ જ નથી. કાચની પેટી રાખો તો પેલા આવું હોતું જતો રહેવાનું, મરી જવાનું. ભાઈ આ તો જેટલું ચર્ચા કરીએ એટલી ઓછી છે. જેમ કે ઓનો કોઈ અંત જ નથી. જે આ માયા દાડા સમજી જાય એને તો ભટકવાની જરૂર જ નથી. પણ અત્યારમાં દુનિયા કેવી છે, કોમ કરે માતા ન કરે તો કે મારી તો જો ના કર્યું તો કોમ ના કુવામ ના છે. ચંપાઈ આજથી દીવો ભાઈ મારો ન્યાય ના લાવે, દીવો ભાઈ આવા માણસો છે. હે આજથી દીવો નહીં કરવાનો, તારું મોઢું નહીં દેવાનું, મંદિર ને તાળું વાગી દે. કેટલાને મંદિર ને તાળા ખોલાયા છે. પેલી દુખી કરી તમે એમ કહો અમારું કોમ થાય કોઈ તાળું ન થાય. હાલે મારાથી કોમ નથી થતું, દીવા બંધ કરવાની કોમ નથી થતા. પણ કોઈ સમય કોઈ વખત એવો સમય આવી બને અને જે ટાઈમે માતાજીને ભણાવવાનું થાય એ ટાઈમે એટલું નક્કી કરી લેવાનું કે ભક્તિજી 2 ટાઈમ કરતા હતા એમ કહી દેવાનું મારી 5 ટાઈમ કરી જમ ન પોકે. પણ આ તો એક ટાઈમ લોક માટે સ્વભાવ મારો ઈશ્વર કે છે. જીવન ભવાની બત્રીસી માતા બોલતી શું ભાઈ સુકું શું વેલા તા તું બોલતી ના હે ભાઈ. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એને એવું ફળ મળ્યા વળું રહેતું નથી. અને મારી ધર્મની ધજા તો લહેરાઈ રહી છે. જેટલાય જેટલાય ત્યાં આ જોગમાં હોય ના હોય છે. બોલો શિયા કોણ સ્વભાવવાળું મારો ભગવાન કહે છે ના વાઘાની વાઘે સુમરાની માતા બોલતી છું એ તારી દીકરી કોઈ દેવ તકલીફ નહીં બાપા. તું શું કહેવા મોકે છે, હું શું બોલવા મોકું છું તું સમજે છે, હું સમજુ ખરું છે. કોઈ
ધ્યાન નહીં, મગજ નહીં કે શું તકલીફ છે? સમય કરીને એકલી હશે તાર ફાધર એમ કે છે કે એકલી ને એકલી હસ્તી હોય છે, એનું રીઝન શું? શરીરમાં કોઈ આવે છે, રોવા કોઈ આવે છે તો બરોબર. પણ સ્વભાવવાળો મારો ભગવાન બોલતો હશે, વેળાઈ ગયો બોલતો છું ભાઈ. પ્રોપર કચ્છ કયું કામ? વાગડ ગાગોદર. બાળે શિકોતરની તકલીફ સાચી તારે કે તો કુંવાસી એક્સપર્ટ થઈ ગઈ તારી છોડી મરી ગયું કોનું હોય કે કયું હોય? બે વસ્તુ હોય, બાકી બાજુવાળાની આપણને ન કરે. તાર પોતાની મોટી તારાથી મોટી અને એ પણ જાતે ઓછી ઉંમરને લગ્ન કર્યા વગર. હા તો ઈડી બાળ શીખોતર અને એનો જ તારા ઘેર વખો. બે અગરબત્તી ચાલુ કરીને દીવો ભરવાનું ચાલુ કરી શીખોતર ના નોંધથી અને આ ભાઈ રેડી થઈ જાય, હાથમાં મશીન મૂકી જાય એટલે હું માતા પિતા કરું. બાકી શીખોતર તારે ખરી 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 હોય વર્ષે પછી નહીં વગાડી પાડે માતા તાર ખરી એ હોય વર્ષે ખોટી થશે નહીં. અને કચ્છની એટલે જગ્યા વેચાણ ખર્ચ ખાતે લીધેલી ક્યાં? ગથ્થાની જગ્યાની જૂની જગ્યા પણ જે તો કોઈનું ફાઈપમાં રાખવું પડશે. સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે આમ ભેગું વાઇડ એંગલમાં બે ભાઈઓનો પરિવાર ઈ કોનો? તમારો. તો જૂની જે મકાનની ગરસાની જગ્યા છે 85 વર્ષ પહેલા કંઈ લીધેલી જગ્યા ખોલજો તમને ખબર નહીં કોઈ બસમાં જઈને ખબર આવે હોય. હા યાદ હતું. બાળ સ્વભાવવાળો મારો ભગવાન કે છે બાળ શિકોતરની તકલીફ છે, એના નામથી દીવો ભરો, સુખ શાંતિ થઈ જાય, 3 મહિના દીકરીની મજા થઈ જાય એટલે માતા કો તમા કરો નથી. બે અગરબત્તી કરો. સદીભાઈ નો રોમ બોલતો છે, વડાઈનો છે, ભવાની માતા બોલતું છે. એ બોલું ના બનાવું મારું નામ જરૂર નહીં લે. બોલ ભાઈ સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે બરોબર. હું શિવ ભવાની 32 માતા બોલતી છું લે. સમલે આના કરતો આના કરતો કાતો ને તો નાના પાડતો તો પછી આવ્યો કાલે તરભાઈ રંગ એક સંતોષ થતો હોય તન આત્માને શાંતિ થાતે ડાળો ઓટો મારી. આ શું છે? પેલા તો ના પડી. શું કીધું તું? જગતમાં હું જેરું છું લે કે સાધુ બોલતી ના હે એનું હું શિવ ભવાની 32 માતા બોલતી છે. શું પૂછું? દીકરો ના હે મારો ભગવાન કે છે, બીજું કોઈ સંતાન જ નહીં, ચાળો ચડ્યો જ નહીં. ડોક્ટર શું કીધું? 10 બદલા. ચલો ખર્ચો કરો. રિપોર્ટ નોર્મલ પણ સંતાન થતું નથી. મારો ભગવાન કે છે બરોબર. હું શિવ ભવાની માતા બોલતી છું લ્યા. તારે ઘેર જવાનો રસ્તો હડમનના ચોક વાળો
તારા ઘેર જવાનું હનુમાન પેલા હનુમાનજી નો ઓટલો આવે ને હનુમાનજી નો ચોક આવે ને પછી તારું ઘેર આવે બરાબર સેકન્ડ નંબર માં પીપળી આવે પછી થોડાક દાળમો ઉતરીએ સભા વાળું મારો ભગવાન કે છે લાકડા દરવાજા વાળું ઘર તારું પેલી આડી કડી લાગે પેલા લાકડા પીડ આવે દરફો બરોબર હું શિયર ભવાની માતા બોલતી સુલ્યા હા જાદુ કહેતી ના હે ઓ હરીમો થઈ પછી અંદર એન્ટર થવા પ્લાસ્ટર તો તારે તૂટી ગયું છે બધું આડા પડી આ બાજુ પાછો આવડો મોટો ખાડો પડેલો બહાર મારો ભગવાન બોલતો હશે વેલા અને બેથી કદાચ કચ્છમાં ઓટો મારી વળી છે બરોબર હું શેર ભવાની માતા બોલતી તો જગ્યા વેચાણ ખચકાતે મકાનની જગ્યા લીધી છો પ્લોટ લેતા બરોબર વેળાએ હું જે બોલતો છું પેલા 5 જણાની ફેમિલી કયો 5 જણાનો પરિવાર આવું હું મત આપું ભાઈ મને મરી કોણ ગયું એક્સપર્ટ થઈ ગયું મરી ગયું કાકા થોડા પાછા રહેજો કેમેરામાં આવો તો એટલે પૂછ્યું એ ફોટો દાદીમાં મળ્યો ફોટો તો ઓલ્ડ નહીં લાગતો આજે તો કઈ પણ ફોટો ઓલ્ડ લાગતો ને નવા જેવો લાગે સભાવાળું મારો ભગવાન કે છે ડોક્ટર ના દુનિયાના રિપોર્ટ કરાયા છે પણ હું સદૈતન રિપોર્ટ કરાવવાનું ના પાડી કે કોઈ તા રિપોર્ટ કરાવવાની કોઈ સોનોગ્રાફી કરાવી નહીં ભાઈ અને બોલું કરવું પૂરું ના પાડું મારું નામ જરૂરી છે ભાઈ મારો ઈશ્વર કે છે બરોબર હું શેર ભવાની માતા બોલતી છું ગુરુ છે ને બનાયેલા ગરમ ગુરુ છે બરાબર ઘેર આવે જ આવે આશીર્વાદ આલે એટલે પૂછું સાચું કહેતી ને પણ આટલે આવ્યો સર તરા અહીંયાથી ઉજાગરો કરીને હેડ્યો છે રાતના નીકળ્યો છે પણ હું શેર ભવાની માતા બોલતી છું કદાચ શંકર બોલું ન બનાવું મારો નામ માતા નહીં એ હું ભગવાનના ઘરે મોજી હાલવા વાળી માતા છું ભાઈ અને કોણ છે આ દોડીઓ છોડો એમ કહો હોય હજી તો આવતા રવિવારે નો પડે હા બધું લઈ જાય હા બરોબર હું જેવું બોલતો છું દાદુ કહેતી નહીં પણ જા મારો ભગવાન બોલાવતો હશે હું માતા બોલતી છું હા બરોબર 13 મહિના 21 દાડા કેવા છે તમે રવિવારનો દાડો કેવો છે 13 મહિના 21 દાડા બને તારા ડોક્ટર ના રિપોર્ટમાં કોઈ આવ્યું ના આવ્યું પણ 13 મહિને 21 દાડા જો તારા ઘર દીકરો ના આલું તો મારું બહુ સદેરી છે ભાઈ અને બરોબર રવિવારના દાડે જન્મ લે અને પરોડિયાની વેળાએ આવે આડા હાથની ઘડીએ જન્મે તો તે અમોન જે મેસેજ ના વાજાની મે આપણી છોકરાની માતાએ આવ્યો શું કહું છું રવિ બોલું પૂરું ના પાડું મારું નામ માતા નહીં ભાઈ જગત માતે ખાલી હાર છે અને મારા માટે તો ફૂલ જેવું વસ્તાર છે શું કહું છું હા ભગવાનજી આ રૂપમાં મળે વેલા કોઈ નક્કી ના હે ચમકે હીરાની પરખ ઝવેરી હોય હા કોયલાને તો કદાચ કોયલાની ફળમાં મધુર ના હાથમાં મળી જાય પેલો કે કોયલો જ છે એટલે જેને જેવી ભૂખ છે જેને જેવી આશા છે એને ખબર છે પણ બરોબર વેલા જો કદાચ જાજુ કહેતી નહીં આ ગાડીની માતા બોલતી છું આ ગાડીનું ધર્મ બોલતું છું 13 મહિના 21 દાડા બોલીશું રવિવાર બોલીશું અને કદાચ પરોડિયાની વેળાનો 7 વાગ્યાનો ટાઈમ બોલીશું તારા ઘર દીકરો ના આલું મારું નામ સદી સોનોગ્રાફી નો કરાવું ઠીક છે આશા રહ્યા પછી
4-5 મહિના થયા પછી તારે પછી જે તારે કરાવવું તને છૂટું. તાર મેડિસિન્સ લેવી હોય છૂટી, દવા લેવી છૂટી. 15 વર્ષ ઘણા દાડા લીધી, કોઈ રિઝલ્ટ આવ્યું નથી. પૈસાની કોઈ ગેરંટી ના હે ભાઈ. ઘણા કનું જ્ઞાન આપતા હોય કે ભૂવા મટાડે ડોક્ટરનું દવાખાનું બંધ થઈ ગયું, પણ હોસ્પિટલ આવીને પૂછવાનું કે જેટલા ટકા ખાધા, થાકેતર ભૂવા કંદાય છે. થાકેતર જાય છે, પૈસાનું પાણી થાય અલગ. છેલ્લે હોસ્પિટલના ડોક્ટર જાહેરમાં પૂછું, કોઈ ડોક્ટર વખત ખોટું લાગે તો હોજના 2 રોટલી વધારે ખાજો બાપા. તમને મોને ટ્રીટમેન્ટ કરતા કરતા મરી જાય ને તો ડેડ બોડી ના પૈસા લે. હે ડેડ બોડી ના પૈસા લે. અને એવું તો છે નહીં કે રોજે રોજ બનતા હોય. એક પેશન્ટ જતું કરે શું ફરક પડે? મેડિસિન્સ ની અંદર 70% ઓફ ધ ડિસ્કાઉન્ટ, 70% પ્રોફિટ આવે. ગ્લુકોઝ ની બોટલ 15-17 રૂપિયાની આવે, 200 રૂપિયા તાળું ચડાવે નહીં. હે મેડિકલ માં જઈએ, હોસ્પિટલ માં જઈએ, ડોક્ટર લખી આલે મેડિસિન. એની મેડિસિન ફાર્માની અંદર એ જ કંપની પાસે મેન્યુફેક્ચરિંગ કરાવે, જેથી કરી બીજાય ન મળે. એઝ અ મોનોપોલી ઓફ ધ સિસ્ટમ. અને મોનોપોલી સિસ્ટમ કહેવાય. જેમ કે મેં ટ્રીટમેન્ટ કરી છે, મેં જે ગોળીમાં ઇન્ગ્રેડિયન્ટ એઝ અ સેમ, do not different of the other medicines. By the way, as a all of the hospital, this monopoly system, this purchase of the is medical. Right? જે દવા બનાવે એની મેડિકલ માં જ મળે, બીજું કોઈ ના મળે. એટલે પેલા બિચારા કાગળિયું લઈને ફરશે કે આમ ઓલી દવા છે, ડિસ્કાઉન્ટ એનો આવે, અંદર છૂટ એનો આવે. ઠીક છે? એવા વ્યક્તિઓ કહીએ છીએ આપણે કે જેને આ પગથિયે ચડ્યા છે ને એ ખબર છે કે દવા કોને છે. ગોદડું ઉઠી અને હોઈ જો સભાવાળો મારો ભગવાન કહેશે ને વેળાઈ જેવું કહું છું એવા બોલ